સમાચારમાં આગળ વધીએ તો સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વિગતો અમે આપને આપી દઈએ ભરૂચથી ઘટના બની રહી છે કે જ્યાં ફરી એકવાર વિવાદના ઘેરામાં વકફ બોર્ડ આવ્યું છે। જી હા, વકફ બોર્ડની મિલકતો દર્શાવતી વેબસાઇટે ઐતિહાસિક શાળાને વકફની મિલકત દર્શાવી છે અને તે બાદ આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે ઐતિહાસિક શાળાને દર્શાવી વકફની મિલકત વર્ષ 1913 થી કાર્યરત બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવતા હવે વિવાદ છંછેડાયો છે। વ્યાયામ શાળાની જમીનને ખોટી રીતે વકફની મિલકત તરીકે દર્શાવ્યાના આક્ષેપ છે। વેબસાઇટ પર ભરૂચની 1426 જેટલી મિલકતોનો વકફની મિલકત તરીકે ઉલ્લેખ થયો છે। કાયદાનો દુરુપયોગ કરીને મિલકત પોતાના નામે દર્શાવ્યાનો આક્ષેપ થયો છે। વકફના કાયદાને નાબૂદ કરવાની સનાતન હિન્દુ સમાજે પણ માંગ કરી છે। વકફ કાયદાની જોગવાઈઓનો ગેરલાભ લઈને અથવા તો કાયદામાં જે પણ કંઈક છીંડા છે એના દુરુપયોગને આધારે આવી રીતે મિલકતને પચાવી પાડવાનું આ એક ભરૂચમાં એક ષડયંત્ર થયેલું હોય તેમ જણાઈ આવે છે। આ વકફની વેબસાઇટ પર જોવામાં આવે તો ભરૂચ શહેરની અંદર કુલ 1426 જેટલી મિલકતો વકફની માલિકીની મિલકતો હોય તેમ દર્શાવાઈ છે। અમારું માનબિંદુ છે વ્યાયામશાળા ભરૂચની, એના ઉપર આ રીતના કબજો કરવાની જે વાત છે એને અમે સાંખી લઈએ નહીં અને એનો કાયદાકીય રીતે અમે એનો સખત વિરોધ કરીશું અને એની જે કંઈ લડત આપવાની હોય એ અમે વ્યાયામશાળા તરફથી આપીશું। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરી રહ્યા છે। અંકિત, પૂરી વિગત। જી, આખો મામલો વિવાદિત બન્યો છે। એક તરફ વર્ષોથી જે બટુકનાથ વ્યાયામશાળા જે ચાલી રહી હતી તે વકફ બોર્ડની વેબસાઇટ ઉપર તેનું દર્શાવવામાં આવ્યું હોવાનો હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવે છે। ખાસ કરીને જે બટુકનાથ વ્યાયામશાળા છે તેના ટ્રસ્ટીઓ તરફથી આ મામલાને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો છે। આ મામલે તપાસની માંગણી પણ કરવામાં આવી છે। તો બીજી તરફ મુસ્લિમ સંગઠનો તરફથી પણ આ મામલે લઈ હાલ પૂરતી અજાણતા દર્શાવવામાં આવી છે અને તેઓ દ્વારા પણ તપાસની માંગણી કરવામાં આવી છે। સાથે સાથે આ મામલો જ્યારે વિવાદ પકડી રહ્યો છે ત્યારે તંત્ર પણ વહેલી તકે તપાસના આદેશ કરે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર। તો કાયદાનો દુરુપયોગ કરીને મિલકત પોતાના નામે દર્શાવ્યાનો આક્ષેપ છે। હવે વકફના કાયદાને નાબૂદ કરવાની સનાતની હિન્દુ સમાજે માંગ કરી છે।